મારું નામ દેસાઈ રાજુભાઈ લીલાભાઈ, તલોદ તાલુકો, ગુલાબની મુવાડી, કાનાના મુવાડા ગામનો વતની છું અને હું 16 વીઘા જમીનમાં અત્યારે સજીવ ખેતી કરી રહ્યો છું. અત્યારે સજીવ ખેતીમાં મગનું વાવેતર છે. હવે ભવિષ્યમાં આવતી સિઝનમાં મગફળી થશે, પછી મગફળી કાઢ્યા પછી સજીવ કેટલા વર્ષથી આ ખેતી સજીવ કરો છો? હું છેલ્લા 4 વર્ષથી સજીવ ખેતી કરી રહ્યો છું. આમાં રાસાયણિક ખાતરની જગ્યાએ શેનો ખાતર તરીકે ઉપયોગ કરો છો? રાસાયણિક ખાતરની જગ્યાએ જે આપણે છાણિયું ખાતર. પહેલાં મારે ખેડૂત મિત્રોને જણાવવું છે કે આપણે આપણા આંગણે દેશી ગાય રાખવી જોઈએ. ગાય રાખવાથી એક ગાય આપણી 3-4 વીઘા જમીનમાં ખેતી કરાવી શકે છે. ધારો કે આપણે પાકા તળિયાવાળું ડાળિયું બનાવવું જોઈએ અને બાજુમાં એક કુંડા જેવું બનાવવું જોઈએ ગૌમૂત્ર એકત્રિત કરવા માટે. અને ગૌમૂત્ર એકત્રિત કરી અને આપણી જમીનમાં ડ્રીપ હોય તો ડ્રીપમાં અને નીક પાળા હોય તો એ રીતે ગૌમૂત્ર આપી શકાય. ગૌમૂત્ર કીટનાશકનું પણ કામ કરે છે અને બહુ સારું ઉત્પાદન મળી શકે. જીવાત નિયંત્રણ માટે તમે શું કરો છો? જીવાત નિયંત્રણ માટે પ્રાથમિક તો હું ગૌમૂત્રને જ આપું છું કે એમાં બધા જ કીટકોને નાશ કરવાની શક્તિ છે. બીજા આંકડો છે, ચીકણી છે, તમાકુનો ભૂકો છે, બોર છે, આજે બીજા બધા જણા એ રીતે. તમારું ઉત્પાદન એટલું વધ્યું કે ઘટ્યું આનાથી? ના, ઉત્પાદન જે છે એના થોડો વધારો થયો છે, ઘટાડો થયો નથી ઉત્પાદન. અને વેચાણ કિંમતમાં કેટલો વધારો થાય છે? વેચાણ કિંમતમાં દોઢ 2 ગણો વધારો થાય. ઉદાહરણ તરીકે મેં સજીવ વરિયાળી વાવી હતી તો બજારમાં એનો 1500-2000 રૂપિયા ભાવ હોય. મેં 4,000-4,500 રૂપિયામાં કે 2000ની વરિયાળી 4000માં વેચી, ડબલ તમારી આવક સજીવને કારણે થઈ. હાજી. હવે એ રીતે જોઈએ તો સજીવ મગ છે તો સજીવ મગમાં બજારમાં અત્યારે 1,000-1,500 આજુબાજુનો ભાવ છે. મેં 3,000માં બુકિંગ કર્યા છે. વાહ.